નમસ્કાર, તાપી ગુજરાત પહેરેદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉકાઈ તાલુકા પંચાયતમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ હાથ મિલાવીને તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી લીધી છે। આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ભારે રસાકસીભરી રહી, જેમાં કોંગ્રેસ આપ ગઠબંધનના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે। કોંગ્રેસ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર કિનાબેન ગામિત અને આમ આદમી પાર્ટી તરફથી ઉપપ્રમુખ પદના ઉમેદવાર ભાવનાબેન રામરાજેને 11થી 11 મત મળતા તેમની જીત નિશ્ચિત થઈ છે, જ્યારે બીજી તરફ ભાજપના ઉમેદવારને માત્ર 5 મત મળતા હારનો સામનો કરવો પડ્યો છે। પરિણામ જાહેર થતાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉકાઈ તાલુકા પંચાયતમાં હવે સત્તાવાર રીતે પ્રમુખ તરીકે કિનાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી છે। જે દિવસે આજરોજ ઉકાઈ તાલુકા ખાતે જે ચૂંટણી થઈ હતી તાલુકા પંચાયતની, એની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું હતું ને એ દ્વારા કોંગ્રેસના પ્રમુખ અને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખનું વરણી થઈ છે। એ બદલ જે નિર્ણય લીધો છે બંને પક્ષોએ મળીને પ્રજાના હિત માટે, એ સફળતા તરફ આગળ વધે એવી શુભકામના પાઠવીએ છીએ।